ફાયર સેફટી અંગે બેદરકાર છે। ખંડેરાવની કોર્પોરેશન કચેરીમાં ફાયર સેફટીની કામગીરી કરાઈ। રાજકોટની ઘટના બાદ વડોદરા કોર્પોરેશનની આંખ ખુલી છે। મહાનગરપાલિકાની કચેરીમાં ફાયરના સાધનો નાખવાનું કામ શરૂ કરાયું છે। તો લોલમ તો ચાલી જ રહ્યું છે, પણ આપ જોઈ રહ્યા છો કે હવે આ ખંડેરાવની કોર્પોરેશન કચેરીમાં ફાયર સેફટીની કામગીરી શરૂ કરાઈ છે। જે પણ સ્થળો છે કે જ્યાં સેફટીના પૂરતા સાધનો નથી તે એવા સમયે લાગતા હોય તો જે પણ અધિકારી છે તે સંચાલકો પર તમારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એનું અમે આવેદનપત્ર આપ્યું હતું। અને આજે અમે જોયું જ્યારે અત્યારે કોર્પોરેશનની અંદર સેફટીની કામગીરી ચાલી રહી છે તો સૌથી પહેલાં તો એક વાત કરીશ કે આપણા કમિશનર શ્રી યુ આર વેલ એજ્યુકેટેડ પર્સન છો, અને જ્યારે તમારા જ ઘરમાં આવી પરિસ્થિતિ હોય તો લોકોની અપેક્ષાઓ શું રાખવાની? જ્યારે આવું અમે જનતા જાગૃત થાય છે, જનતા તમને આવેદન કરે છે, અને હાલ વાત કરીએ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ લાલાક કરી હતી તો એ વાતને ધ્યાને આ લોકો તરત જાગી ગયા। એટલે વાત એવી છે કે વડોદરા શહેરની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ખરેખર સેફટીની સાધનોની અછત છે,